અમદાવાદમાં વધુ એક એચએમપીવીનો કેસ નોંધાયો, રાજ્યભરની હોસ્પિટલો સજ્જ। અમદાવાદમાં એચએમપીવીનો વધુ એક કેસ નોંધાયો। વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। દર્દી મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે। દર્દીની તબિયત હાલ સ્વસ્થ, દર્દીને અસ્થમાની પણ બીમારી હોવાનું જાણવા મળ્યું। તો સાબરકાંઠામાં એચએમપી વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો। 7 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યો। હાલ બેબી કેર હોસ્પિટલમાં બાળક વેન્ટિલેટર પર છે। તો સુરેન્દ્રનગરનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા સરકારી મુખ્ય હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ ટેસ્ટિંગ કિટ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે। સાથે જ અન્ય કોઈપણ વ્યક્તિને શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ પણ કરાવાઈ છે। આ તરફ ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે પણ સતર્કતા દાખવીને પાણી પહેલા પાળ બાંધી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને આ અંગે ખાસ સૂચનાઓ આપી। તો પોરબંદર જિલ્લાનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। પોરબંદરની સરકારી ભાવસીજી જનરલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ જરૂરી વ્યવસ્થા ઊભી કરાઈ। જેની વચ્ચે એચએમપી વાયરસને લઈને ચિંતા ન કરવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અપીલ કરી છે। કહ્યું કે ચાઇનામાં પણ આ રોગ અંગે કોઈ પેનિક નથી, ગુજરાતમાં પણ પેનિક થવાની જરૂર નથી। કાચના પાવડરથી રંગેલી દોરી પર પણ હાઈકોર્ટે પ્રતિબંધ ફરમાવતા પતંગ રસિકોમાં ચિંતા। ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે। રાજ્યમાં અનેક જગ્યાએ પતંગ અને દોરીની ખરીદી પણ થઈ ગઈ છે। એવામાં હાઈકોર્ટે કાચના પાવડરથી રંગેલી દોરી પર પણ પ્રતિબંધ ફરમાવતા પતંગ રસિકો ચિંતામાં મુકાયા છે। હાઈકોર્ટે આદેશ કર્યો છે કે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં, બજારમાં વેચાતી દોરીઓ પર જેમાં કાચના પાવડર ચડાવીને વેચવામાં આવે છે એના પર પણ પ્રતિબંધ છે। હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોટન દોરી કે જે ગ્લાસ કોટિંગ કાચના પાવડરથી રંગાયેલી દોરી હોય એના ઉત્પાદન, વેચાણ, વપરાશ, ખરીદવા પર પ્રતિબંધ છે। ત્યારે હાઈકોર્ટે આ મામલે સરકારને કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા છે। એને લઈને હવે પોલીસ ગ્લાસ કોટિંગ કરેલી દોરીનું ઉત્પાદન, વેચાણ, વપરાશ તેમજ ખરીદવા સામે કાર્યવાહી થશે। સરકાર દ્વારા આ મામલે 13 જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા માટે કોર્ટમાં ખાતરી આપવામાં આવી છે। આપને જણાવી દઈએ કે ચાઇનીઝ દોરી અને નાયલોન દોરી પર પ્રતિબંધ પહેલાથી હતો, પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાચ, પાયલ, કોટન થ્રેડ દોરી ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। જેને લઈને હવે કાચની દોરી પાતા વેપારીઓની ઉત્તરાયણ બગડશે તો પતંગ રસિકોની ઉત્તરાયણ કાચના પાવડરથી રંગેલી દોરી વગરની ઉત્તરાયણ ફિક્કી સાબિત થશે। ચાઇનીઝ દોરી વેચનાર વેપારીઓ પર મોરબી અને બારડોલીમાં તવાઈ। મોરબીમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી છે। મોરબીમાં ચાઇનીઝ દોરી વેચનારા હોલસેલ વેપારીને પોલીસે ઝડપી પાડ્યો। વિપુલ હિરાણી નામના ઈસમની પોલીસે ધરપકડ કરી। રૂપિયા 2,65,000ની કિંમતની 408 નંગ ચાઇનીઝ દોરીની ફિરકી સાથે ઝડપી લેવાયો। આ બાજુ ઉત્તરાયણ પહેલા સુરત જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે। બારડોલીમાં પોલીસે પતંગ અને દોરીની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધર્યું। પોલીસ દ્વારા 2 અલગ અલગ ટીમો બનાવી તપાસ કરાતા બારડોલી નગરમાં ચાઇનીઝ દોરી બાબતે 2 કેસ નોંધાતા દોરી તેમજ પતંગ વેચાણ કરનાર વેપારીઓમાં ખળભળાટ મચી ગયો। હજુ ઉત્તરાયણ પહેલા બારડોલી ટાઉન પોલીસ દ્વારા વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે।